એવી જ તકલીફ છે ભાઈ. તો હવે ફિલહાલ અમે છે કોટના. અમે બધું ખબર નહીં યાર વિચારીએ છીએ કેમ કે એવું વિચાર આવે સિચ્યુએશન થઈ છે અમારા જોડે, એટલે મારા જોડે થઈ છે. મેં ખબર નહીં હવે થઈ છે સિચ્યુએશન, પર્સનલ છે એટલે નહીં કહેવાતી, પણ એ સિચ્યુએશનના લીધે મેં બહુ દિવસથી યુટ્યુબમાં ઇનએક્ટિવ હતો, ઇન્સ્ટાગ્રામમાં ઇનએક્ટિવ હતો. મારા ઇન્સ્ટાગ્રામમાં 19 મિલિયન રીચ હતી, પણ એ રીચ આજે 1.8 મિલિયન થઈ ગઈ છે. કેમ કે હું એ સિચ્યુએશનના લીધે કંઈ અપલોડ નહોતો કરતો. આમ બસ આખો દિવસ પડ્યો રહેતો હતો, આળસુ હતો, 12 વાગે ઉઠતો હતો. પણ આજે મેં બહુ જલ્દી ઉઠ્યો અને મંદિર ગયો, અને મારામાં એક ભૂખ હતી કંઈ કરવાની, એ ભૂખ મરી ગયેલી. પણ આ સિચ્યુએશન થઈ એના પછી મને અંદરની જે આગ હતી મારી ઓલવાઈ ગઈ હતી, જે કંઈ કરવાની હતી. પણ હવે એ આગ પાછી જાગી છે, અને જે ભૂખ મરી ગઈ હતી એ ભૂખ મારી ફરીથી જાગી છે. તો હું ફરીથી યુટ્યુબમાં એક્ટિવ રહેવાનું ટ્રાય કરીશ, અને જો મેં એમાં ના પડ્યો હોત તો અત્યારે મારું યુટ્યુબની ઇન્કમ ચાલુ થઈ ગઈ હોત, અગર મેં એકદમ રેગ્યુલર વ્લોગ બનાવતો હોત અને યુટ્યુબમાં એક્ટિવ હોત તો. પણ કંઈ નહીં, મને પણ એક આમાં શીખ મળી કે કોઈ આપણું નહીં હોતું, પૈસાના જ બધા હોય છે. અને તમે પૈસા કમાવશો તો બધા તમારા જ છે, તો પૈસા કમાવામાં ધ્યાન આપો, કોઈ આપણું નહીં. ની તારીખ કઈ છે લા? આજે છે 11 જુલાઈ 2026. આવતી 11 જુલાઈ 2027માં મેં કહું છું કે મેં કંઈ ના કંઈક તો કરીને બતાવીશ. આ મારો એક પ્રોમિસ છે પોતાથી કે હું કંઈક ના કંઈક કરીશ અને મેં કરીને બતાવીશ. ભાઈ હવે હું ટ્રાય કરું છું કે હું હવે રેગ્યુલર વ્લોગ અપલોડ કરું અને બધું છોડી દઉં, બસ કરિયર પર ફોકસ કરું. અને જોઈએ ભગવાનને હું ઈચ્છા છે, બાકી આપણે તો મહેનત જ કરવાની છે, રસ્તો ભગવાન બતાવશે. અને કંઈ નહીં, હવે મેં એક્ટિવ રહેવાનું ટ્રાય કરીશ યુટ્યુબમાં. અને કમેન્ટમાં તમે જે મને બોલવું કંઈ ફટફટ બોલી દો, જેને પણ ગાળો બોલવાની ઈચ્છા હોય ગાળ લખો, અને મને ખખડાવો. કેમ કે મેં આટલા દિવસથી વ્લોગ નહોતો બનાવતો, પણ ફાઇનલી હવે મેં પાછો કમબેક કરું છું અને રેગ્યુલર ટ્રાય કરીશ કે નવા કોન્ટેન્ટ બનાવું. કંઈ બી કોન્ટેન્ટ બનાવીશ. તો સ્ટે ટ્યુન. 11 જુલાઈ 2027 સુધી કંઈક ના કંઈક તો કરી જ લઈશ. અને આ એક ઈગો પર વાત લઈ લીધી છે, હવે કંઈક કરવું છે તો કંઈક કરવું જ છે. કયા હા જો એક હવે તમને નહીં બતાવ્યા તો જોઈ લો, ઝૂમ કરીને અહીંયાથી તમને દેખાતું હોય ઠીક. જો તમે એના પાછળ પડ્યા તો તમારું કરિયર થઈ જશે એ વસ્તુ. તો જેટલા પણ જોતા હોય આ વ્લોગ, જેટલા પણ લોકો જોતા હોય, પોતાનો કંઈ ટ્રાય કરો કરિયર બનાવવાનું, જેમાં પણ તમારે ઇન્ટરેસ્ટ હોય એમાં વિડીયો બનાવો, કોન્ટેન્ટ બનાવો, તમને જે ઈચ્છા હોય બસ એનાથી દૂર રહો. બાકી એ તમારું કરિયર થઈ જશે, તમે કરિયર પરથી હટી જશો અને છેલ્લા એ હોય જતું જ રહેવાનું છે. હા, તમે મરી જશો તો તમારી બસ 5 દાડા, બહુ બધો અઠવાડિયું તમને યાદ કરશે, સ્ટોરી મૂકશે, પછી જે હતું બધું નોર્મલ જ થઈ જવાનું છે. તો પોતા માટે કંઈ કરો અને કોઈના માટે કંઈ ના કરો. પોતા માટે કરો બધા જે કરવું હોય, બસ કમાઓ અને ફરવા જાઓ. તમારા ફેવરેટ લોકો જે બી હોય એ બધાને પકડીને ફરવા જાઓ. કેમ કે આ ઉંમરે તમે ફરવા ના ગયા તો તમે બધું બહુ મિસ કરી દેશો. બાકી 30 વર્ષે તો કોઈ ફરવા નહીં જવાનું, બધાને એટલા બધા લોડા છે. જેટલા બી મારા એજના બધા વિડીયો જોવે છે, પોતાના ભાઈબંધોને બધાને ભેગા કરો, કમાઓ, પોતા પાછળ ખર્ચો કરો
અને બધી નવી નવી જગ્યા એક્સપ્લોર કરો અને બધી મેમરીઝ બનાવો અને કોન્ટેન્ટ બનાવો. શરમાવના. શરમાશો તો પાછળ રહી જશો દુનિયામાં. અને એક મેન વાત કે 4 લોકો શું કહેશે એ તો દિમાગમાં જ કાઢી નાખો. હા, 4 લોકો અગર તમને એક વિડીયો મૂકવો છે અને તમે એવું વિચારશો કે આ 4 લોકો મારી શું વિચારશે અને શું કરશે, તો ભાઈ એ બધું રહેવા દો. તમે બધું ભૂલી જાઓ. બસ પોતાના લિમિટમાં રહો. જે બી કરો લિમિટમાં રહીને કરો અને બસ આપણા ઘરનું નામ ખરાબ ના થાય એવું બી કામ ના કરતા. પણ જે બી કરો એ લિમિટમાં રહીને કરો. કોન્ટેન્ટ બનાવો, ખુશ રહો અને એટલું જ કંઈ જે બી કામ કરો તમે મનથી કરજો. ભલે 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, તમને એમાં સક્સેસ મળશે ને મળશે. બસ તમે એને ફૂલ દિલથી કરો અને કોઈનું ખોટું ના કરો. કંઈ ના, હજુ બીજું કંઈ કહેવું હશે તો મેં રેકોર્ડ કરીને અહીંયા બ્લોગમાં કહી દઈશ. બાકી તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જે બી કહેવું હતું મને કહી દીધું અને 11 જુલાઈ સુધી મેં કંઈક ના કંઈક તો કરીશ. આવતી 11 જુલાઈ 2027 મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. ફટફટ કોમેન્ટ કરો. તમને જે કેવું હોય કહો મને. બોલવાના હક છે તમને. ફટફટ ગાળો લખ્યો ગાળો લખો તો મને મોટિવેશન મળે. હું પાછો યુટ્યુબમાં એક્ટિવ થઈ જાઉં. ચલો મળીએ. બાય.